નવો વર્યંતાણ નવો સિદ્ધાણ નવો આઈર્યાણું નવો ઉજ્જાયણમ નમો સપસ્થાવુણમ અશોપંચન મુખારો શોભાપણા મંગળાને ચ સભ્યસિંહ બ્રહ્મ હવૈ મંગલમ. ઓમ નમો હરતે સર્વસમર્થાય સર્વપ્રદાય સર્વહિતાય સર્વાધિનાથાય કસ્મૈચન ક્ષેત્રાય પાત્રાય તીર્થાય પાવનાય પવિત્રાય અનુત્તરાય ઉત્તરાય યોગાચાર્ય સુપ્રક્ષાલનાય પ્રવરાય અગ્રયાય વાચસ્પતિ માંગલ્યાય સર્વાત્મનીરાય સર્વાર્થાય અમૃતાય સદોગીતાય બ્રહ્મચારણતાય દક્ષિણીયાય નિર્વિકારાય વજ્રસવન રાજમૂર્તે તત્વદર્શિને પારદર્શિને પરમદર્શિને નિરુપમ જ્ઞાન બલ વીર્ય તેજ શક્તિ ઐશ્વર્ય મયાય આદિ પુરુષાય આદિ પરમેષ્ઠિને આદિ મહેશાય મા જ્યોતિષ તત્પાય મહાર્ચિત ધનેશ્વરાય મહામો સંવારિણે મહાસત્પાય માગ્ન મહેન્દ્રાય મહાલયાય મહાશાંતાય મહાયોગીન્દ્રાય અયોગીને મહામય્યસે મહાંસાય હંસરાજાય મહાસિદ્ધાય શિવમચલ મરુજવનતમક્ષેમ અવ્યભાન મુકુંડરાવૃત્તિ આનંદમ મહોદયમ સર્વદુઃખક્ષેમ કબિલ્યમ અમૃતમ નિર્વાણમક્ષેમ પરબ્રહ્મ નિશ્ચય સમુત પુનર્ભવમ પુનર્ભવમ સિદ્ધિગતિ નામ દેવતાનમ સંપ્રાપ્તો તે ચરાચર મૌતે નમોસ્તુ શ્રી મહાવીરાય જગત સ્વામીને શ્રી વર્ધમાનાય. પવિત્ર પહેલા પણ આવી ગયું છે કેમ? શરૂઆતના લાવવામાં પવિત્ર પાવના આવી ગયું છે. બીજી વાર પવિત્ર આવ્યા, પાવના પવિત્ર આવ્યો, ત્યાં વાંગ મનો ગોચર ચૈત્ર પવિત્ર આવ્યા, બે અલગ આવ્યું છે. પાવન પણ છે ને પવિત્ર પણ છે. એ રક્ષણ કરવાના અર્થમાં સમજવાનું છે, શુદ્ધ કરવાના અર્થમાં નહીં. પાવક અને પાવન એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો અગ્નિ શું કરે છે? કોઈ પણ વસ્તુને શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ કરે છે. એનો કચરો બધો બાળી નાખે છે, જે ભસ્મ થઈ જાય છે. અને એમાં જે છેલ્લું પ્રાણ તત્વ છે એને અલગ પાડી અને ચારે બાજુ ફેલાવી દે છે. એટલે અહીંયા પાવનાય પવિત્રમાં એ લેવાનું છે કે પ્રાણ તત્વને શુદ્ધ કરે છે. પ્રાણ તત્વ શુદ્ધ થાય ને તો જ પરમાત્માના દર્શન થાય છે. ઈશ્વર થતા પ્રાણ તત્વ શુદ્ધ હોય ત્યાં સુધી પ્રતિબિંબિત ના થાય. જેમાં શુદ્ધ જળમાં સૂર્ય પ્રતિબિંબિત ના થાય ને એ રીતે બધી અશુદ્ધિઓને બાળી નાખે છે, ઉડાડી મૂકે છે. જળ છે ને એ પવિત્ર કરે ત્યારે મળ
આપણા શરીર સુધી ઉતરી જાય પણ નષ્ટ નથી થતો, એ બહાર જમા થાય છે, પણ મૂળ ગંદકી તો ઊભી કરે જ છે. એટલે આસપાસ અશુદ્ધિ પેદા થઈ જ જાય છે. એના કારણે પેલું અગ્નિ તત્વ જે આવ્યું ને, પાવનાય પવિત્રાય, પેલો માત્ર પવિત્ર કરે છે, આ બાળીને ભસ્મ કરી નાખે છે બધી વસ્તુને. ગંદુ જે કઈ છે બાળી ભસ્મ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એ બીજા કોઈને મળે નહીં, એની પરંપરા ચાલે નહીં. તો આપણે ગંદકી કાઢીએ, બીજા કોકને ગંદકી નડે. પાવના પવિત્ર પછી સીધું સંપ્રક્ષાલના આવે ના, ઘણા છે પવિત્રો. અનુત્તરાય, ઉત્તરાય, યોગાચાર્ય, સંપ્રક્ષાલનાય, પ્રવરાય, આગ્રેયાય અને વાચસ્પતે. વાણીના સ્વામી એ જ છે. એમના થકી જ આપણને વાણી મળી ને. ભાષા પ્રભુએ આપી, લિપિ પ્રભુએ આપી, એ વાણી પણ પ્રભુએ જ આપી આપણને. એ રીતે પણ વાચસ્પતિ છે. સમગ્ર ત્રિપદી એમણે આપી છે, જેમાં વાણી વ્યાપ્ત છે. તો એના સ્વામી એ જ છે. એમની માંથી બધી જ વાણી પ્રગટ થાય છે, એ બીજા બધાને મળે છે, મળી વાળી બી સપ્લાય કરે છે. પણ વાણીનું મૂળ ઉદ્ભવ સ્થાન પરમાત્મા પોતે છે, એટલે વાચસ્પતિ. આપણા વાણીના સ્વામી એ છે. તો મળેલા શબ્દો એનો સમ્યક ઉપયોગ આપણે કરવાનો છે. પ્રભુએ જે આપ્યું છે ને, એ આપણું પ્રાણ તત્વ બળવાન બને. એટલું બધું બળવાન બને કે સામે બધા જ પૂતગલ પર્યાયો નિર્બળ અને લાચાર થઈ જાય. કોઈ પણ પૂતગલ પર્યાય આપણા પ્રાણ તત્વો પર કોઈ અસર કરે નહીં. એને કોઈ હાસ્ય ઉપજાવે નહીં, આનંદ ઉપજાવે નહીં, કશું જ નહીં. કોઈ પણ પર્યાયો. તો વચનલબ્ધિ કામ ના કરે શું? આપણી બધી વાણી પર પ્રભુત્વ પ્રભુનું. અરે હા, મીન્સ વાણી તો એમણે આપી ને, ભાષા એમણે આપી, લિપિ એમણે આપી. એ પેલા હતું જ નહીં કઈ. યુગલિક કાળમાં ઘણી બધું ઈશારાથી જ વાત થતી હશે ને. જે આપણો છઠ્ઠારનો કાળ છે એ પણ એ રીતે છે, ઈશારામાં જ. માણસને બોલતા આવડતું જ નથી, ભાષા આવડતી જ નથી. એટલે નિત્ય વાણીનો વિસ્ફોટ ત્યાં છે. પરાવાણી, જેમાંથી વૈખરી પેદા થાય છે. પશ્યંતી વૈખરી, પરા પશ્યંતી વૈખરી. પરા એટલે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત ધ્વન્યાત્મિકા જે વાણી છે, અનાહત નાદાત્મિકા, એ ધ્વન્યાત્મક છે, અનાહત નાદાત્મક છે. કોઈ પણ જાતના આહત થયા વિના જ તે સ્વરો પ્રગટ થાય છે, એટલે અનાહત છે. એનું નામ પરાવાણી. હા, એ પરાવાણી. એ પરાવાણી જે છે એ પશ્યંતીમાં આવે. પશ્યંતી એટલે શું?
આપણે જીભ પણ ચલાવીએ નહીં અને વિચારને બધું કરીએ એ સેવા કરીએ છીએ. જીભ પણ હાલેની કશું જરૂર જ નહીં અને છતાંય આપણે મનમાં જે વિચાર કરીએ છીએ ને કોઈ પણ શબ્દના સ્પંદ વિનાના માત્ર શબ્દનો ઉપયોગ જ હોય છે એ પર આવવાની પશ્યંતી એ જેમાંથી આવે છે પરા પછી પશ્યંતી આવે પશ્યંતી પછી કોઈ ક્રિયા આવે 4 છે ને પણ મધ્યમાં છે મધ્યમાં ને વૈકરી પાછી કેમ પણ આમ હું ત્યાંથી બેસીને જ આવું છું ને આ છે ને સ્લીપિંગ પીસ છે આ બોલીએ છીએ એટલે એકદમ ચિત્ત નિર્વિકલ્પ થઈ જાય છે ચિત્ત નિર્વિકલ્પ થાય એટલે વાણી જતી રહે. છેલ્લા 2 દિવસથી થાય છે. પ્રભુની ઈચ્છા નથી આ પૂરું કરવાની. એટલે એનો મતલબ કે પ્રભુની ઈચ્છા છે કે આપ જલ્દી જવાનું. એ ખુલાસો કરવાનો ન હોય કાંઈ. એ જ એમણે કીધું. એ જ એમણે એ જ કીધું. પણ આ ખુલાસો કરવા જાય એટલે પાકું કરવા જાય છે. એ ભાષ્યકાર છે. હા બરોબર છે એકદમ પરફેક્ટ છે એકદમ પરફેક્ટ. ના એટલું નથી કરવું તો ઉડી જશે. એક સ્તવન ગાઓ. હા હું એક હાલડું તો સાંભળું તો ઊંઘ આવશે. નજીક નજીક ખાલી મને હમણાં એટલું જ કહે છે. आनंद की घड़ी आई सखी आज ગાય છે. મને શી ખબર તો પહેલાથી દૂધ ના લઈ લે. ચલ બોલ. વાણી એ દૂધ છે એનું. ચલો આવડે ગાઓ તમે સાથે તાલ આપજો. है 2 दिन का जग मेला सब चला चली का मेला कोई चला गया कोई जावे रे कतरी बांध सीधा वे रे कोई खड़ा तैयार अकेला सब चला चली का मेला कोई के કોઈને આવડે છે? ધક્કો તો મારો કોક બિચારાને. पाप कपट कर छल माया धन लाख करोड़ो कमाया संग चले न एक अकेला सब चला चली का मेला चितनार मात पिता भाई कोई अंत सहायक है नाही तो भरे तू पाप का ठेला सब चला चली का मेला तू कहता धन मेरा है यहाँ कोई नहीं अब तेरा है 1,84,000 का फेरा सब चला चली का मेला यह नश्वर सब संसारा है
कर भजन प्रभु का प्यारा है कही तो विजय सुन चेला वाह चेला वाह, अच्छा गीत गाया चेला, सब चला चली का खेला, अपना दोनों का हो गया मेला, तो बाकी सब जमेला। नहीं, फिर चेलम चेला। સરસ બોલ્યો, પણ પહેલી વાર આવડી. પ્રતિકાળમાં તારા તો પછી તમે ગુરુ શું થયા? એ સાહેબ અત્યારે ત્યાં તો એટલે સાહેબ એનો મતલબ કે એને સ્વીકાર્યું તો ક્યારે બોલે માણસ સ્વીકાર્યું. ચાલો આ બી આપણા સપોર્ટ ધ્યાન રાખજો, આપણા સપોર્ટ બરોબર છે. આજે તું તમારો છેલ્લો છેલ્લો કયો છે હમણાંનો? હા તાજો તમારો છેલ્લો સાહેબ છેલ્લો એ તો ભવિષ્ય જ છે, ભવિષ્ય જ છે. હમણાં છેલ્લું કયો આ આપણો સર્વમંગલ કઈ હા છે આ છે તમારો તમારો મારો છેલ્લા ને છેલ્લા નહીં, તમારો છેલ્લો પોતાનો સૌથી નાનો ફોન છે. ભવ્યેશ ભવ્ય 12 છે. પાટણ ઓહો, એ સૌથી નાના છેલ્લા છે તમારા. એ જ ને આમ તો કેટલા વર્ષ થયા દીક્ષા લીધા? 31 31 તો હવે ના થાય તમારે. મેડિકલ ના પાડે. મેડિકલ ના પડે એ કેટલી વર્ષ પ્રેક્ટિકલ બતાવ, મેડિકલ નહીં પ્રેક્ટિકલ. 57 વર્ષે ઇન્સ્ટાર આવીને ગર્ભ રહ્યો હતો. એ ગર્ભ ઉઠાવ્યો. હા છેલ્લો ના થાય, 31 વર્ષે છેલ્લો ના થાય. ના, એ છેલ્લા જ છેલ્લા થાય. ના સાહેબ, પછી પોતરા પર પોતરા ના થાય. સાહેબ ચાલે નહીં. પ્રેક્ટિકલ કલ્પસૂત્ર બોલે, કલ્પસૂત્ર બોલે અને આવા ઊંચા પાત્રો મોટી ઉપર જ થાય. અચ્છા, અલા ભાઈ તું બહુ ઊંચું પાત્ર છે. કેવા મોટી મોટી ઉંમરે એટલે છેલ્લો ત્યાં પછી વારસદાર સીધો બાપજીનો જ થઈશ. આ બધા બાજુમાં બધા બાજુમાં છે. હવે બરાબર બોલ્યા. બધા પેલું ઊંઘમાં ગયું. બહુ મોટી વાત છે આ તો. તારે પપ્પાએ ગર્વ લેવો પડશે. બરાબર એવું. પપ્પા તો ગર્વ લે છે ને. હા હા હા. હું એ તો આ ઘરમાં લે, પેલા તો આ ઘરમાં બધાનો ગુરુ થઈશ. હા એમનો ચેલો થઈશ તો આ બધાનો ગુરુ થઈશ. તો બી નહીં. તો બી ગજબના લૈલા મજનુ. સાહેબ, પણ એવા અહીંયા મજનું નથી, ખાલી લઈને છે. આ મજનું નથી, મજનું તો હું છું. પણ આ બાબત કહેવાય. અને મજને લઈને બે લાગે કોઈ આ બી હકીકત છે. આમાં છે ને કઈ ચાલે એમ નથી. છેવટે એના મમ્મી ને પપ્પા નક્કી કરશે. અને એ થશે. એ સાંભળો, હા. એ તો હું કીધું કહી દે. શું બોલે તું? ગુરુદેવના પક્ષમાં છે. વાત પૂરી થઈ. બોલી ગયો. 57 વર્ષ. એક નાભીમાંથી નીકળી ગયું. નવીનમાંથી. ચલો હવે બોલવાની જરૂર હવે બોલો. નથી. પતી ગયું. આખી બાજી પાછી બની. કિસ્મત કા ખેલ. ચક્રસ્તવ કરતા કરતા ઘોઘાસ્તવ થઈ ગયું. એટલે વાચસ્પતે વાણીના સ્વામી પ્રભુ જ છે. મધ્યમાં વાણી. વાણીથી જ પ્રારંભ થાય છે. એની મધ્યમાં વાણી. અચ્છા હા અક્ષરાત્મક હા. બારાખડી હમ. એ પ્રભુ દ્વારા જ પ્રગટ થાય છે. ઈશ્વર નથી થતી આ ભૌતિક વિશ્વમાં. એ રીતે વાચસ્પતિ છે. પછી માંગલ્યાય. બધા મંગળોને પણ જે મંગળ બનાવે ને એ માંગલ્ય કહેવાય. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. એનો અર્થ બી આપણે બરોબર નથી કરતા. જે બધા જ મંગલનું મંગળ કરનાર છે, બધા જ કલ્યાણનું પણ જે કારણ છે
સર્વ ધર્મોમાં જે પ્રધાન છે એવી એ પ્રભુની આજ્ઞા. તમે જૈન ધર્મ આ લ્યો છો. જે શાસનમ એટલે આજ્ઞા. હા, શાસનનો અર્થ આજ્ઞા છે. એ છે આવી એ આજ્ઞા અનુસાર જે ચાલે એ બધા ધર્મ. એટલે આ જે છે ને પ્રભુની આજ્ઞા જે થઈ જાય છે ને પરમ ધર્મ સ્વરૂપ, એટલે પછી અન્ય ધર્મો ઉપરનો પ્રહાર આવતો જ નથી. અમારો ધર્મ શ્રેષ્ઠ છે એ સુધી બોલવાનું કોઈ કારણ નથી. પ્રભુની આજ્ઞા સર્વશ્રેષ્ઠ છે. પ્રભુ એ કોઈ પરમાત્મા જે સૌને ગ્રાહ્ય છે. એ પરમાત્માનું શાસન શું છે? ત્યાં બધા જ મારા છો, મારા અંશ છો, માટે બધા એકબીજા સાથે સહકારથી જીવો. બસ. બંધારણ પણ એ જ કહે છે. ભારતમાં જે ઉત્પન્ન થાય છે એ બધા જ ભારતીય છે. એમાં કોઈ પણ ઊંચ નીચે નથી, બધા જ સરખા છે. નાગરિકતાનો હક ભંગી અને બ્રાહ્મણ બેને સરખો મળે. મંત્રી અને મેતર બેને સરખો મળે, એમાં કોઈ ફરક ન હોય. મંત્રીનું કોઈ ખૂન કરે તો પણ એ જ સજા થાય, ને મેતરનું ખૂન કરે તો પણ એ જ સજા થાય. આપણે પણ એક છે, જીવ માત્ર સરખા છે. કોઈ પણ જીવને તમે સહાય કરો એ જ તમારો ધર્મ. ચાહે ઠેઠ ઉપરના જીવને સહાય કરો, ચાહે ઠેઠ નીચેના જીવને સહાય કરો, પણ જીવ બધા સરખા જ છે. એટલે બધાને એક સરખી રીતે સહાય કરવી એ પ્રભુની આજ્ઞા. એ આજ્ઞા યુક્ત જે કઈ હોય એ માંગલ્ય મંગળ બને. મંગલનું મંગલત્વ શું છે? તો કે માંગલ્ય. મંગલસ્ય ભાવ માંગલ્ય. તો માંગલ્યમ કિમ? પ્રભુની આજ્ઞા. અને પ્રભુની આજ્ઞા શું? જગતના સર્વ જીવોને સ્વસદ્રશ જોવા. અને એક જબર, કોઈને નીચી નજરે નહીં જોવાના. જીવ તરીકે બધા જ સમાન છે. અને તમે જાતિ વિહીન છો અનંતકાળ માટે, જાતિ યુક્ત છો સંખ્યાતા કાળ માટે. આ બધી જેટલી જાતિઓ છે ને એ સંખ્યાતા કાળ જ રહે. 30 જાતિઓ પડે એ સંખ્યાતો કાળ છે. 1000 સાગર પૂરા થાય એટલે સ્થાવરમાં જવાનું જ છે, એ નિશ્ચિત છે. સ્થાવરમાં કોઈ જાતિ છે જ નહીં. તોય છે જાતિ. પૃથ્વીમાં માટી જુદી, સુવર્ણ જુદું, રત્ન જુદા, ને ઊંચ નીચ છે. ત્યાં પણ ગોત્ર કર્મનો ઉદય છે. ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય હોય તો રત્ન વગેરેમાં ઉત્પન્ન થાય. નીચ ગોત્ર કર્મનો ઉદય હોય તો હલકી માટી વગેરેમાં ઉત્પન્ન થાય. પણ નિગોદમાં તો નવો ઓરિયંતાણમ બધા જ સરખા, અને મોક્ષમાં પણ બધા જ સરખા. એટલે ગરીબમાં બધા સરખા છે, અમીરમાં બધા સરખા છે. જે વચ્ચે જે મધ્યમ, એમાં જ બધા ઊંચ નીચના ભાવો કર્મકૃત આવે છે. અને એને કર્મકૃત જ દેખવાના, સ્વભાવકૃત નહીં. નાટક હોય ને તો ભંગીનું પાત્ર પણ ભજવે, કોઈ બ્રાહ્મણનું પાત્ર પણ ભજવે, કોઈ રાજાનું પાત્ર પણ ભજવે, કોઈ ચોકદારનું પાત્ર પણ ભજવે. હવે એમાં ઊંચ નીચના બધા ભેદ થઈ ગયા ને. પેલો રાજા થાય, પેલો ચોકદાર થાય, પણ એ નાટકકૃત છે. વાસ્તવમાં તો કઈ છે જ નહીં.
એમાં ભંગી થાય એ બ્રાહ્મણ હોઈ શકે અને બ્રાહ્મણ થાય ભંગી હોઈ શકે. ત્યાં આગળ જેને જેવો અભિનય કરતા આવડે એવું પાત્ર એને મળે. પણ મૂળ છે નાટકના સ્ટેજ ઉપર ઉભા રહે ત્યાં સુધી એની જાત પાત એ રાજા બન્યો કે મંત્રી બન્યો, સ્ટેજ થી નીચે ઉતર્યા એટલે કશું જ નથી. પછી માત્ર માણસ છે. એટલે માંગલ્યનો અર્થ એ છે બધા મંગળને જે હેતુભૂત છે એ માંગલ્ય, અને માંગલ્ય છે પ્રભુની આજ્ઞા પોતાની. જેમની આજ્ઞા છે પોતે બી માંગલ્ય જ છે. એ હમણાં વિના કોઈ પણ મંગળ મંગળ બને નહીં. સાદું મંગલ કેમ તો કે તીર્થંકર એમાં અનુસ્યુત છે. ધર્મ મંગલ કેમ એમાં પણ તીર્થંકર અનુસ્યુત છે. સિદ્ધ મંગલ કેમ તીર્થંકરનું જે ફળ છે. અરે તો મંગળ છે જ. એ પહેલું એટલા માટે એમનું નામ લખીએ છીએ, બીજા બધામાં એ છે જ ભેગા છે, એ જુદા નથી પડતા. અરિયન છે એકલા, પછી સિદ્ધ છે અરિયન સિદ્ધ અને જોડું છે. સાધુમાં અરિયન સિદ્ધ ને સાધુ ત્રણ મિક્સ છે. ધર્મમાં એ ત્રણ ભેગા એટલે માંગલ્યાય. મંગળના પણ મૂળ હેતુભૂત જે છે એવા એ મંગળ કરનારા એ અર્થ નથી લેવાનો. માંગલ્ય શબ્દનો અર્થ થતો પણ નથી. મંગલસ્ય ભાવ માંગલ્ય બસ. સર્વાત્મનિનાય પ્રભુ કોના નથી? અભવ્યના. પ્રભુ બધાયના છે. બધા જ જીવો પ્રભુના છે. પ્રભુ જયારે કરુણાની ટોચે હોય છે ત્યારે ભવિજીવ કરવું શાસન રસ્તે નથી આવતું, સવિજીવ કરવું શાસન રસ્તે આવે છે. તો પ્રભુ અભવ્ય ટાળતા નથી. મેઘ છે ને બધે જ વરસે, કોઈને ટાળે નહીં. એમાં બીજ જ ના હોય તો ન ઉગે, એમાં મેઘનો કોઈ વાંક નથી. એને પાણી આપી દીધું, એનું કામ એને પૂરું કર્યું. નીચે વિરાન ભૂમિ છે, ઉજ્જળ ભૂમિ છે, અણઉપજાઉ ભૂમિ છે. વરસાદ ત્યાં બી પડે જ છે, એટલો ને એટલો જ. જેટલો સારી જગ્યાએ પડે એટલો જ પડે. પછી એમાંથી ફસલ ના થવી એના ઉપર આધાર છે, મેઘ ઉપર નહીં. મેઘે પાણી આપ્યું, બીજ પણ આપ્યું. એ જોતા નથી ત્યાં ઉગે એમ છે કે નહીં. મેઘ જોતો નથી. અહીં હું વરસીશ, કઈ ઉગે એવું છે નહીં તો જવા દો, ત્યાં નથી વરસવું. રસ્તામાં બે જણા જઈ રહ્યા છે, એક વાળ વાળો ને એક ટાલિયો. વાળ વાળો એટલે જેના માથા ઉપર વાળ ઉગે છે, ટાલિયો હોય એટલે જેના ઉપર વાળ નથી ઉગતા. પણ વરસાદ વરસે ને ત્યારે વાળિયા ઉપર પડે, ટાલિયા ઉપર પડે. વાળ વાળા ઉપર પડે, ટાલ વાળા ઉપર પડે. ત્યાં વરસાદ એમ નથી જતો કે આ વાળિયાના માથામાં વાળ ઉગવાના છે એટલે ત્યાં પડીશ, અને ટાલીઓ છે એ નથી ઉગવાના એ ત્યાં નહીં પડ્યો, નથી કહેતો. એમ પ્રભુ કોઈ વેરંતો નથી રાખતા. એટલે સર્વાત્મ નિરાય, સૌને પોતાના લાગે છે. સર્વેશમ આત્મનીના એટલે આત્મીય. કોઈને પૂછો પ્રભુ તો મહારાજ મારા પોતાના. એકદમ મારા
પર્સનલ. સાબજ મહારાજ પર્સનલ, કઈ વાંધો નહીં. જે રીતે માને એ રીતે એને મળીશ. જે અડધો પર્સનલ માનશે એને એ રીતે મળીશ, જે ફૂલ પર્સનલ માનશે એને એ રીતે મળીશ. જેનો જેવો ભાવ. હું બધાનો છું, સંપૂર્ણ છું, જરા પણ ઓછો નહીં. સર્વે આત્મનિનાયસ્ય સર્વાત્મનિના. જગતના બધા જીવો જેમને પોતાના જ લાગે છે એનો અર્થ બીજા સર્વાત્મની. સર્વેશામ આત્મનિના, સર્વાત્મનિના. કયો સમાજ થયો બોલો? તદ્ધિત ગાય તસ્મૈ હિતમ તદ્ધિતમ. બરોબર. સર્વે સમાત્મિના. અને સર્વે આત્મનિના યસ્ય સ બહુવ્રીહી. બહુવ્રીહીમાં બધું પ્રભુ સૌના છે, અને તદ્ધિતમાં પ્રભુ સૌ પ્રભુના છે. સૌ પ્રભુના છે એ બહુવ્રીહીમાં. બધા પ્રભુના છે બહુવ્રીહીમાં, પ્રભુ બધાના છે એ આમાં. બસ બે સમાજ જુદા. સર્વે આત્મનિના યસ્ય સર્વાત્મનિના અથવા સર્વેશામ આત્મનિના. સૌને પ્રભુ પોતાના લાગે. એમ આપણો તીર્થો છે ને, બધાને પોતાનો લાગે છે. બધાને કપડા ધોઈ આવે છે. ઋણા બધાના આવે ને, ઋણા બધાના આવે ને, રોજ બધાને ધોઈ નાખે છે. એટલે પેલા વૈરાગને લાગે મારો છે, સૌભાગ્યને લાગે કે મારો છે. આમ તમે એકલા ના રાજી થતા, બધાને લાગે છે કબૂલ છે કે મારો છે. બસ હા, વાંધો. આ નહીં જોઈએ વચ્ચે. બસ સૌભાગ્ય આવે તો ભાગ્ય પહેલું આવે. પણ એક વાત છે, ભાગ્યસ્માની ખૂબી છે, એ ધબેડવા સિવાય કશું નથી કરતા. બીજા બધા લાડ કરે છે, પંપાળે છે, અને આ ધબેડ જ છે. આપણો હાવ નાનો હતો ને ત્યારથી હજી ગુંદ્યા જ કરે છે. પાપડનો લોટ ગુંદ્યા જ કરે છે, હજી પાપડ બનતો નથી. એટલે હવે પાપડનો લોટ ગુંદવાનું કામ આ કરે છે. હા. અને પછી એમાંથી લોયા પાડી અને પાપડ બનાવવાનું કામ તમારું. ના, ખાવાનું નહીં, બનાવવાનું તમારું કામ. બે કામ એક આદમી ના કરે. આપણે એક જ કરશું. આ તમારે બનાવવાનું. આપણે ખાવાનું. અરે બનાવવાનું, ખાવાનું તો છે જ નહીં. નકશા બનાવવાનું એમ રાખો. આમાં તો જુઓ, આપની પર ભરોસો છે. ઉઠવાનું અને બનાવવાનું જે કરે ને એ વેચતા હોય એટલે કમાય. હા, બરાબર. અને ખાવા વાળો તો પછી પોતે લેવા વાળો થયો, એમાં તમને ના ન મળે. આપણે બનાવવાનું. બસ જે પાણી મોક્ષી બસ આપણે કામથી કામ રાખો ને. કામથી એ પાક્કા એ ના, પણ એને ધબેડ ના. ધબેડવા માટે તમારે એને હોપી દેવાનું. દબાડવા મળે ને. હા, બસ એ બસ તો એ રાજી. એના મૂળમાં શું છે બરાબર. કે બધા ધબેડે ને એના મહારાજ એને ધબેડે તો ને ગુરુ મહારાજ રાજી થાય એમ. ગુરુ મહારાજ શું એમ બરાબર સાહેબ. ચલો, શરૂઆત તો નિનાય શરૂઆત થાય. સર્વે અર્થા સમીપે યશામ, તે શરૂઆત. બધા જ અર્થ જેમની પાસે છે એ શરૂઆત. અર્થ પ્રભુને આધીન છે ને, સૂત્ર ગણધરને આધીન. અર્થ કોને આધીન? વસ્તુ માત્ર પ્રભુને આધીન છે, અર્થનો
આદિનો અર્થ એ થયો. શબ્દ જેને કે છે એ બધું જ પ્રભુનો વિસ્ફોટ છે. શબ્દ જેને કહે છે. બે પ્રતિકોણમાં કયા કયા સૂત્ર ગણતરને બનાવેલા? બે પ્રતિકોણમાં કયા કયા સૂત્રો એમ? આધાર છે તેનાથી જે ગણતર બનાવે તે દર વખતે એટલા એક જ છે કે આ જ સૂત્ર બનાવે કે અર્થથી ભલે અલગ હોય, અર્થથી એક જ હોય, સૂત્રથી અલગ ચાલ્યા કરવા. સૂત્રથી અલગ બનાવેલું. નવકાર સિવાયના બધા જ સૂત્રથી બદલાઈ જાય. એક નવકાર નવકાર જ ના બદલાય. નૌકારનું નવ બાકી બધા સૂત્રથી બદલાય. એ લોકોના ભાવાર્થ આ જ હોય બધા સૂત્રોમાં. સૂત્રનો અર્થ બધાનો આ જ હોય. અર્થ નવકાર સૂત્રની અર્થથી બંને રીતે શાશ્વત છે. સરવાળ થાય, સર્વ અર્થ જેને અધીન છે તે સરવાળ. એટલે આપણે જે છે ને અર્થ એટલે જગતની વસ્તુ માત્ર થઈ ગઈ અને એ પ્રભુને અધીન છે. એટલે પ્રભુની સેવા કરો તો એ અર્થ તમારી પાસે આવે. અર્થની પાછળ પડો તો નહીં. મહેનત નહીં કરવાની, અર્થ પાછળ પડો એટલે મહેનત ને. તમે જગતના પદાર્થો છે ને, પદનો જે અર્થ વાતેની જ થઈ, પદ દ્વારા જે વ્યંજ્ય જે કઈ વસ્તુ છે એની પાછળ તમે પડો ને તો તમને ના મળે. એના માલિકને મળો તો મળે. એ પ્રભુ સર્વાર્થ છે. બધા જ અર્થની સિદ્ધિને કારણભૂત છે અને એમના પોતાને બધા અર્થ સિદ્ધ છે. એટલે બધા પદાર્થો એમને અધીન છે. બધી જ વસ્તુ એમને અધીન છે. અમૃતાય જે ક્યારેય મરતા જ નથી અથવા જે અમૃત સ્વરૂપ છે. પ્રભુની સમગ્ર કાયા, પ્રભુનું સમગ્ર આચરણ, પ્રભુના બોલાયેલા બધા શબ્દો એ અમૃત છે. જેનું પાન કરો એટલે તમારા જરા અને મૃત્યુ સમાપ્ત થઈ જાય. એટલે તેઓ પોતે જ અમૃત સ્વરૂપ છે. ક્યારે પણ એમનું રૂપ બદલાતું નથી, વધતું નથી, ઘટતું નથી. તેના તે જ સ્વરૂપમાં રહે છે. અમૃતાય એટલે તો સિદ્ધ જે પરમાત્મા. ક્યારે પણ મરતા જ નથી. એ તો સિદ્ધ પરમાત્મામાં બેઠા ને. જે ક્યારે મરતા જ નથી. તીર્થંકરો ક્યારે મરતા નથી. નિર્વાણ પામે છે પણ મરતા નથી. એટલે અમૃત છે. ફરક શું પડ્યો? ફરક શું પડે મરી ગયા ને નિર્વાણ પામ્યા? શબ્દનો ભલે પડે અર્થ, પણ આમ તો વસ્તુ તો વાસ્તવિકતા તો એક જ થઈ ને. શું? બંને ગયા. પેલો પાછા આવવા માટે ગયો, આ પાછા નથી આવવાના એના માટે મૃત્યુ નથી. જન્મ નથી એમ કે. મૃત્યુ નથી. હવે જન્મ નથી એ તો જન્મથી જ નક્કી થઈ ગયું. ત્યાંથી એ જન્મ થયા પણ પછી અમૃત થયા. અને સૌથી વાત એ છે ને
એમના આખું શરીર જે છે ને એ અમૃતના પરમાણુથી જ બનેલું છે. માટે જ એમના અંગના જે કઈ મળ મૂત્ર થૂંક આ તે જે કઈ હોય એ બધા અમૃત જ છે. સામે વ્યક્તિ એના બધા જ રોગોનો નાશ થઈ જાય એવા અમૃત સ્વરૂપ છે. એ બોલે એ પણ અમૃત જેવું છે. એટલે તો કે છે ને 6 મહિનાની ભૂખી અને તરસી વ્યક્તિ પણ ભગવાનના શબ્દ સાંભળે અને એની તરસ પણ મટી જાય અને એની ભૂખ પણ મટી જાય. આનો એટલે પ્રભુના નામમાં અમૃત. છેલ્લા સમય એમનું નામ લેવાય એટલે પરમ સમાધિ મળે. સમાધિમાં એટલે મળે એટલે મર્યો ના કહેવાય, વિદાય થયો કહેવાય. સાધના માટે આગળ ના તો ગુજરી ગયો અર્થ બીજો થાય. ગુજરી એટલે બજાર ત્યાં ગયો. મરાઠીમાં ગુજરી એટલે બજાર. ગુજરી ગયો બંધ કરવા કોલ્હાપુરમાં છે ને ગુજરી. ગુજરી છે ને. તો અમૃત થાય. 6 મહિનાની ભૂખ તરસ પણ જ્યાં પ્રભુનો શબ્દ કાનમાં પડે એટલે મટી જાય. સાંભળતા થાકેલી વ્યક્તિ હોય, કઠિયારી, મોટો વજનદાર લાકડાનો ભારો માથે હોય, માંડ માંડ ઉપાડી લઈ આવી હોય અને ભૂખ અને તરસ કેવી હોય, પણ પ્રભુની વાણી જ્યાં કાનમાં પડે એટલે એ ભૂખ અને તરસ પણ સમાપ્ત થઈ જાય. કાંટો કાઢવા માટે ઉપજો કરેલો પગ એ એમને એમ રહી જાય, પાછા મૂકવાનો પણ એને ખ્યાલ ના આવે. પ્રભુની દેશના શબ્દો કાનમાં પડી જાય એટલે આ બધું ભૂલાઈ જાય. બધું ભૂલાઈ જ જાય. એમ આગળનું જેટલું ભણેલું હોય ઉછીનું બધું જતું રહે. જેટલો આત્મસાત હોય એટલું જ રહે. કે અમૃત થાય. સંપૂર્ણ અમૃત સ્વરૂપ છે. એનું થૂ કરે તો રોગ મટાડી દે, એનું સ્વાદોસ્વાદ મળે તો અરે તો આપણો રોગ મટી જાય. એમના શબ્દ સાંભળીએ તો ભૂખ તરસને રોગ મટી જાય. દેશના તો ખાલી પ્રહર હોય ને 6 મહિના સુધી ભૂખ તરસ. દેશના એક પ્રહર હોય એની અસર બહુ મોટી હોય ને. એ સાંભળે કે ના સાંભળે, કાન ખુલ્લા છે ને એટલે ધ્વનિ તરંગો તો અંદર જાય જ છે. શ્રાવ્ય અશ્રાવ્ય જુદી ચીજ છે. અશ્રાવ્યની તાકાત બહુ વધારે હોય છે, વધારે અંદર ભણું ભેજીને જતા રહે. હવે સદોદિ થાય ક્યારે પણ એમનો અસ્ત થતો નથી, સદા ઉદિત જ રહે છે. પ્રભુ સૂર્ય જેવા તેજસ્વી ખરા, પણ ઉગ્યા પછી સૂર્ય 2 ઘડીમાં જેવો રહે એવા જ પ્રભુ ઠેઠ સુધી રહે. તો જ્યારે પણ જાઓ ત્યારે બસ પ્રભુ એ જ રૂપમાં હોય. ક્યારેક વધુ પડતું બોલવાનું થઈ જાય સકારણ, તો આ બાજુ છે ને એની શક્તિની સીમા છે તો થોડું થાકી જાય, એવું બને. પ્રભુ થાકતા નથી.
આપણે થાકી છીએ. સદોદિતાય અધ્યાત્મ રવિ બસ એ પ્રભાતની જ વાત છે. જ્યાં સદા ઉદય હોય ને મારે ત્યાંનો પ્રકાશ ઉનાળાનો જે ચંદ્રમાં હોય ને એના પ્રકાશ જેવો છે. શીતળ કેવો લાગે, સરસ. ઉનાળા પાછળ પ્રકાશ બસ પૂર્ણિમાના ચંદ્ર જેવો એકદમ ઉજ્જવલ ચંદ્ર છે. એ પ્રભુનો પ્રકાશ છે. એ સદોદિતાય નિત્ય ઉદયમાન. હવે ના હજી ટાઈમ છે 11 તો ત્યાં પણ એ ટાઈમ છે. આપણે પૂરું કરવું છે યાર. ભગવાન ના પાડે, ચોખા ખાતા ખાતા પૂરું કરવાનું. ભગવાન ના પાડે. પણ એક ખ્યાલ રાખજો, એમની હાકીના હું જ સાંભળી શકું છું. બ્રહ્મચારીને હા, એમને આત્મા સિવાય બીજા કોઈ સાથે લેવા દેવા જ નથી. આત્મરત એ બ્રહ્મ સાથે પ્રેમ કરે છે, દેહ સાથે નહીં. નિગોદનો દેહ છે કે પંચેન્દ્રિયનો છે કે દેવનો છે, કશું જોતા નથી. ભીતર રહેલો આત્મા એની સાથે જ એમને સંબંધ છે. એમનો બ્રહ્મચર્ય એક કક્ષામાં છે. સત્યનું બ્રહ્મચર્ય એના પતિમાં જ એનું ધ્યાન છે એ છે. શિષ્યનું બ્રહ્મચર્ય એના ગુરુમાં જ એનું ધ્યાન છે એ છે. અને પ્રભુનું બ્રહ્મચર્ય જગતના સર્વ જીવો સાથે એમનો સંબંધ છે એ છે. બ્રહ્મમાં ચરવું. સ્ત્રી માટે પતિ એક બ્રહ્મ છે, એનો આત્મા. બ્રહ્મ એટલે જ આત્મા, શુદ્ધ આત્મા, એને બ્રહ્મ કહેવાય. આત્માથી વિપરીત જે છે એટલે પૂતગલ, એ અબ્રહ્મ. પૂતગલમાં રમે અબ્રહ્મચારી, આત્મામાં રમે એ બ્રહ્મચારી. એ સતી પતિના આત્મામાં રમે છે અને પૂતગલ નથી હોતી. એ કોડિયો છે જે છે એ બસ મારો પતિ છે, વાત પૂરી. પતિ એ પૂતગલ થયો ને, પતિ એ તો પૂતગલ જ થયો ને, પતિ એ તો પૂતગલ જ થયો ને. નાજી, એ જીવે છે ત્યાં સુધી જ સતી એની હાથે પ્રેમ કરે છે. એ મરી જાય એટલે વાત પૂરી કરે છે, પછી કોઈની હાથે લેવા દેવા નહીં. પછી ભગવાન સાથે મર્યા પછી ભગવાન સાથે. સતીનો આ ક્રમ જ છે. પછી પ્રભુ સાથે જોડી જાય. પેલા એનામાં જ પ્રભુ જોતી હતી, હવે ગયો તો મૂર્તિમાં પ્રભુને જોશે અને એમાં રમશે. શિષ્ય છે એ ગુરુમાં રમે, નિરંતર એમાં ધ્યાન. ગુરુ શું કહેવા માંગે છે, ગુરુનો શબ્દ શું છે. સજગ બેઠો જોયા, સતત ગુરુને જોતો, ચોકી કરતો નહીં. હો ખુલાસો કરો કરો જ પડે. નેતા ઊંધું થઈ જાય તો બહુ ચબરાટ છે એટલે મારે ધ્યાન રાખવું પડે. તેનો છેલ્લે એવો ગુત્યો છે કે જરાક બોલવામાં ગરબડ થાય ને તો બધું પકડી લેવું છે. એ બોલે છે ઓછું ને ખાય છે વધારે. શું કીધું? બોલે છે ઓછું અને ખાય છે વધારે. આજે આપણા બધા કરતા પેલા ખાઈએ, આપણે નોકરથી આવે પેલા તો આવી એ તો પતી જાય. સાચી જ વાત છે. બધા કરતા એટલે બ્રહ્મચારીણે નિરંતર બ્રહ્મમાં જ પ્રભુની ચર્યા છે.
આત્મતત્વમાં જ સમગ્ર વિશ્વવ્યાપી જે સકળ બ્રહ્મ છે એ સકલ બ્રહ્મમાં પ્રભુ રમે છે. સિદ્ધ થયા પછી નિષ્કલ બ્રહ્મમાં સકલ બ્રહ્મ સિદ્ધ થયા પછી નિષ્કલ નિષ્કલ બ્રહ્મ અને સકલ બ્રહ્મ. કલ એટલે દેહ થાય. પ્રભુની બધી જ પ્રવૃત્તિ દેહધારી બ્રહ્મ માટે જ છે. એ દેહમાંથી કેમ છૂટે, વિશુદ્ધ કેમ થાય? તાઈને બધાથી થાકો ત્યારે જે આશરો આપે એનું નામ તાઈને. જેને કોઈ ના હંગરે એને ભગવાન હંગરે. ભિખારીઓ બધા ક્યાં બે? બચારા કોઈ હંગરતું નથી. ભૂકા હંગરે બે રોટલા રવડો નીચે બેઠા બેઠા. તાઈને દક્ષિણીયાય હે તાઈને એટલે રક્ષણહાર પ્રત્યેક પરિસ્થિતિમાં. તો ભાઈ જીવ દુર્ગતિમાં ના જવાનું થાય ને, જે રક્ષણહાર હોય તો જીવ દુર્ગતિમાં કેમ જાય? ભિખારીને સ્થાન મંદિરમાં મળે છે. પુલ છે ને, નદીને પાર લઈ જાય ને, એમાં કોઈ બે મત નથી ને. પણ ઉપરથી કૂદ્યા તો શું કરે એને? પુલની નીચે જાળી હતી. કોઈ હવે જાળી બનાય ને, જાળી વગર જ પુલ હોય. એટલે રક્ષણહાર છે, મકાન રક્ષણહાર છે. અંદર બેસતું તો પડે ને. વરસાદ આવે ને બહાર ઉભા રહો, તડકો પડે ને બહાર ઉભા રહો. પછી કહો એ મકાન તું તાઈને છે ને. એ તાઈને છે એનો મતલબ નથી કે મોબાઈલ છે. તમે જ્યાં જાઓ ત્યાં તારી પાછળ પાછળ ફરે. એ જ્યાં છે ત્યાં તમે આવો તો તમારું રક્ષણ કરવા તૈયાર છે. એ ક્યાં છે? એ ક્યાં નથી, એ ક્યાં છે ત્યાં આપણે જઈએ. ક્યાં નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં જ છે, તમારી સાથે જ છે, એ તો તમારી અંદર જ છે. જુઓ, બહાર ના ગોતો. બધે જ તો હવે આટલા બધા વર્ષ થઈ ગયા ને, આટલી બધી ચેરી થઈ ગઈ, પછી પૂછો ક્યાં છે? આ ચેરીઓ કેવું લાગશે? પણ આપની પાસે છે ને સાહેબજી બહુ જેમને ભગવાન નથી નવું મળ્યા જાણવાનું મળે. એ અમને શું આપશે? આપની પાસે બહુ નવું ખરી વાત છે. જાણવાનું મળે. ખરી વાત છે. એ એટલા માટે પૂછે છે કે એમ નવું એ રક્ષણ કરી જ રહ્યા છે, પણ તમે કૂદી કૂદીને બહાર જઈ રહ્યા છો. બહાર પણ છે જ ને એ તો. છે તો જે એટલું ભોગવવું પડે, રગડવું પડે, માર ખાવો પડે. જે છોકરો માન છોડીને નાઈ જાય, રખડે, ભૂખે મરે, હેરાન થાય, લોકો ધોલ ધપાટ કરે, પછી રખડતું રખડતું માને ગોતીને પાછું મળે એટલે પાછું આવી ગયું. પછી આખી દુનિયાથી નિર્ભય. મારી માં છે, હવે કોઈનું હું ડરતો નથી. માનો બહુ ભરોસો હોય ને, એ છોકરા અમારા બેટા કોઈથી ના ડરે. માનો બહુ ભરોસો હોય એ છોકરા કોઈથી ડરે નહીં. ડરે નહીં. માનો ભરોસો હોય. બસ એ તો પપ્પા કઈ કે ને પડે ને, મમ્મીને કહી દઈશ. હવે પપ્પા એ ડરે. ઈ હેડ ઓફિસ છે. હેડ ઓફિસ. આ કઈ કહેવામાં બાપે તો ગડબડ થઈ જાય ને, પપ્પાને રોટલાના ફાફા પડી જાય. પણ એ વ્યૂ સમજીને રહે તો વાંધો ના આવે. એ ચાલે. તાઈને રક્ષણ પ્રભુ જ કરે છે. આપણે સંયમ માર્ગમાં આવ્યા એટલે પ્રભુના રક્ષા છત્ર હેઠે આવી ગયા. હવે રોવાનું ના હોય.
એ ક્ષેત્રમાં તમે રહો તો ક્યારેય તમારે દુર્ગતિમાં જવું ના પડે. તમારા અહંકારના ક્ષેત્રમાં જાઓ તો દુર્ગતિમાં જવું પડે. ચેલી 100 થાય પણ તમારે ચેલી જ રહેવું ભગવાનની. આપણે ભગવાનની ચેલી છે. એટલે પછી તમારી શિષ્યા પણ ભગવાનની જ છત્ર છાયામાં આવી. તમે પ્રભુને સમર્પિત થયા પછી એને કામ કરવાનું છે. તમારે ક્યાં કરવાનું છે પદાર્થ? રક્ષણહાર તો એક છે ને. જયારે બધાના ઉપરથી ભરોસો ઉઠે ને ત્યારે કામ કરે, એનું નામ તાઈ. થાકી ગયો, ક્યાંય કહેતા કોઈ નથી, અને ભીતરથી શરણાગતનો ભાવ આવે ને પછી પ્રભુ કહે છે કે આ બેઠો હોય, ક્યાંક ગોતે છે ગાંડા. રાત અંધારું થઈ ગયું, ડર લાગતી હોય એટલે પેલો તીતો બૂમ મારે, મમ્મી તું ક્યાં છે? એક તેને મમ્મી જ યાદ આવે, બીજું કશું યાદ ના આવે. મોકો કા ઢૂંઢે બંદે ગુરુ છે ને, મોકો કા ઢૂંઢે ઈ છે ને? મોકો કરે એટલે તો તાઈ ને બીજી બધું અશરણ છે એવું પેલા મગજમાં બેસાડવું પડે તો જ ભગવાન શરણ આપે. મગજમાંથી બેહાડવાનું, અનુભવમાં બેહાડવાનું. મગજમાં બેહાડે તો જતું અનુભવ જ થઈ જાય. એમાં બધું કોઈ છે નહીં. અને આથી ઉડી રહી થયું ને કોઈ છે જ નહીં યાર. તો પ્રભુ જ ઠીક છે. આપણે તો કોઈ ન હોય ત્યારે. તાઈ ને પછી દક્ષિણી આવ્યો. આજે આપણે ચાલુ છોડવાનું છે. કેટલા વાગે? નવો ચિંતાણું નવો સિદ્ધાણું નવો આઈડિયાનું નવો ઉજ્જાણું નવો લેશો સાવણ એસો પંચન કર આપણો મંગળાંચ બેસી ભણવું હોય મંગલમ.